મિત્રો હમણાંથી ઘણો બધો વરસાદ એટલે વાત કરો એટલો વરસાદ પડ્યો છે અને આપણે છે ને આ જો ઢાળ્યું છે તમને બતાવી દઉં આ ઢાળ્યું છે ને નીચે જો પાણી ભર્યું છે આ ઢાળિયા પાસે પણ પાણી ચડવાયું એટલો બધો વરસાદ આવ્યો છે ને આ ખેતર આખું હમથળ ભર્યું છે આ બાજુ બધાના જેટલાના ખેતર છે મારા દાદાના ને બીજા બધાના તો બધાના ખેતર આખા પાણીના ભરાયા એટલો બધો વરસાદ પડ્યો છે વળતો તો પાછળનો કેમેરો કરીને બતાવી દો કેટલું બધું પાણી આવ્યું છે આ બાજુ તો આપણે જે મિત્રો કહેતા હતા ને આ ફળ ઘણા વિડીયોમાં કહેતા હતા જો આવી રીતે આવી જશે ને અત્યારે શું કહેવાય અત્યાર સુધી ખબર જ નથી આ ફળ શું છે પણ આ ફળ બહુ ઉપયોગી છે અને આ ઓસ્ટ્રેલિયા અને જર્મની દેશમાં છે ને આ થાય છે ને એક ભાઈનો મેં વિડીયો જોયો હતો એ લોકોએ આ ફળ છે ને આમ ઓસ્ટ્રેલિયાથી બી મગાવી નાખી વાડીનું ઉત્પાદન કરેલું હતું એટલે ખૂબ ઉપયોગી છે અને શું કહેવાય આમાં કંઈક લોહીના ટકા વધે એવા આ ફળ છે ને આમાં કેટલા બધા આવેલા પણ અત્યારે વરસાદના કાંઈ ખોળા છે નહીં કારણ કે અત્યારે પાણી ભર્યું છે આખા વેલામાં અને આ બાજુ સાઈડમાં 3 આવેલા હતા એટલે હું તમને બતાવું છું કે આવા થઈ જશે અને ઘણા પાકી પણ જશે ને સ્વાદમાં છે ને એમ ખાટા જેવા લાગે બહુ ખાટા લાગે ને બિયા અંદર આવે તો આવી રીતે કંઈક વેલાના છે ને આ બાજુ આલા ને ઓલી બાજુ લાટ આવેલા છે પણ એ દેખાડે એમ નથી આખું પાણીનું ભર્યું છે એટલા માટે તો નામ મને યાદ હતું પણ ભૂલાઈ ગયું હું થોડીક વારમાં છે એટલે શું કહેવાય થોડાક દિવસોમાં યાદ રાખી લે કે એનું નામ શું છે આપણે વિડીયોમાં કહેશું ઘણા બધા આવેલા છે એટલે આમ 20-30 જેટલા તો આવેલા છે ને આમ તો આજુબાજુ તો નાના નાના બીજા પણ છે તો અત્યારે દેખાડે એમ નથી અને આ નીચે તો પાણી ભર્યું તમને દેખાડી દીધું વિડીયોમાં વરસાદ વાત કરવામાં એટલો બધો વરસાદ આવ્યો છે ને આ બાજુ એટલું બધું પાણી એવું છે અહીંયા ઉપર પૂગવા આવ્યું છે મારા પગ સુધી પૂગી ગયું છે અત્યારે પણ થોડોક વરસાદ શરૂ છે ને આની પહેલાં તો બહુ આવ્યો હતો એના કારણે બધું પાણી તો આવી રીતે બધે પાણી જ ભર્યું અહીંયા થોડોક ઉસ્તાણવાળો વિસ્તાર છે એટલે અહીંયા થોડુંકમાં નથી આ બાજુ પાણી જ ભર્યું છે અત્યારે પણ થોડોક વરસાદ શરૂ છે હરૂડ ફરૂડ પણ શરૂ છે એટલે વરસાદ કંઈ મૂકવાનો નથી ને હું તો ઘરેથી ઢાળી આવી આવીશું સ્પેશિયલ વિડીયો બનાવવા માટે કે અહીંયા સુધી પાણી ફૂગી ગયું આ બાજુ બધો વિસ્તાર પાણીનો જ પૂરો છે ફળ આવી રીતે કંઈક આવ્યા છે ને આવી રીતે એના કંઈક પાન છે અને નીચે તો પાણી જ ભર્યું છે અત્યારે પણ ચાલુ વરસાદમાં આપણે વિડીયો બનાવી છે જા નાનું ફળ છે અને આવી રીતે કંઈક વેલો છે અહીંયા તો બહુ આવ્યા છે જો સાથે સાથે જમરૂકની ઉપર છે ને આ વેલો એટલે જમરૂક પણ આવેલ છે જો અને આ બાજુ છે પછી આ બાજુ છે વચ્ચે છે ઘણા બધા આવેલા છે એટલે આમાં કંઈ દેખાશે નહીં અડધા દેખાય અહીંયાની ઉપર પણ આટલા બધા એના ત્યારે ચાલુ વરસાદમાં મેં વિડીયો બનાવું છું અહીંયા તો વિડીયો ઉતારી લીધો છે હવે તો જવાનું છે આપણે એક ઘરે તો ઘરે પણ ફળિયામાં છે ને લાડ બધા શું કહેવાય વીવડા ફૂટી ગયા આપણે તો કૌ આખો સલગાય એના કારણે અમારે રોજ દર વર્ષે આમ તો વીડા ફૂટે એટલા માટે હું તમને કવાનું વાતાવરણ પણ બતાવી દઉં હશે કવા પાસે તો નહીં જવાય એટલે આપણે નજીકથી કાંઈ વિડીયો ઉતારાય નહીં તો ફળિયામાં વીડા ફૂટે નહીં હું તમને બતાવી દઉં જો ઘરે આવી રીતે પાણી આવશે ને વીડો જ આમ ફૂટે તમને બતાવી દઉં આ બાજુ જો અમારું ઘર છે આ બાજુ જો અમારા ઘરની પડતાર છે ને ના નીચે જો વીડો ફૂટે છે પાણી જો કવો ભરાય ને એના કારણે આ વીડો ફૂટે છે અને એક ઓલા પગથિયા પાસે છે ને આવી રીતે જો ફળિયામાં પાણી શરૂ જ રહે વરસાદ બંધ નહીં થાય ઓલો બંધ થઈ જશે તોય પણ આ પાણી 3-4 દિવસ શરૂ રહે આપણો આજનો બ્લોગ પૂરો કરશું તો ફરી મળીશું નવા બ્લોગ અને નવી રીતો સાથે બાય બાય